નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં કે જે છે ગુજરાતની કોમર્સની નંબર 1 ચેનલ. જો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો જોવાનું શરૂ કરી દીધું છે ને તો એન્ડ સુધી જોજો, કારણ કે તમે 11મા ધોરણમાં કોમર્સ વિષય ભણવાના છો અને કોમર્સ ફિલ્ડમાં 7 વિષય એમ કહી શકાય કે એમાંથી ગુજરાતી ઇંગ્લિશને સાઇડ આઉટ કરો એટલે અકાઉન્ટિંગ, સ્ટેટિસ્ટિક, ઇકોનોમિક્સ, બીએ અને એસપીસીસી આ 5 વિષયો તમારા માટે કમ્પ્લીટ નવા અને પેટી પેક વિષયો છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આવીને ક્યાં ઊભો રહે? સૌથી મોટું ક્વેશ્ચન માર્ક કે આ વિષયો તમારી લાઈફમાં પહેલીવાર આવ્યા છે અને એમાં પણ મસ્ત મજાનો એક થિયરિકલ વિષય છે OCM, જેને આપણે કહીએ છીએ ઓર્ગેનાઇઝેશન કોમર્સ ઓફ મેનેજમેન્ટ, અથવા આ વિષયનું શોર્ટ ફોર્મ છે BA, જેને આપણે કહીએ છીએ બાળકો બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. હવે સૌથી મોટો પ્રશ્ન કે સર 10મા ધોરણ સુધી તો સમજ્યા, ચાલો હવે અમે આખું ફિલ્ડ ચેન્જ કરી, કહેવાય ને આખી સ્ટ્રીમ ચેન્જ કરી છે, અમે કોમર્સ સ્ટ્રીમમાં આવી ગયા છે, તો શું અમારા માટે તમારું કોમર્સનું વાર્ષિક પરીક્ષાનું પેપર 80 માર્ક્સનું આવવાનું છે અને તમારા માટે જૂનથી તૈયારી કરીને કેવી રીતે તૈયારી કરી શકાય એના માટેનો યુટ્યુબમાં મેં વિડીયો મસ્ત લાઈવ લેક્ચર આપણે લીધેલો છે, બરાબર? હવે તમારે એ શીખવાનું છે. આ આખા વિડીયોમાં હું તમારી 10 થી 15 મિનિટ લઈશ બાળકો, પણ આ 10 થી 15 મિનિટ તમારું કોમર્સ એકદમ સ્મૂથ બનાવી દેશે. તમને આઈડિયા આવી જશે કે BA વિષયમાં આખું વર્ષ મારે કેવી રીતે તૈયારી કરવી છે, કઈ સ્ટ્રેટેજીથી કામ કરવું છે. શું તમારે 80માંથી 80 માર્ક્સ વાર્ષિક પરીક્ષામાં લાવવા છે? હા, યાદ રાખજો બાળકો, 11મા પછી 12મું ઓર ટફ થવાનું છે. એટલે ઘણા છે ને એવા અસમંજસમાં છે, 11મામાં જલસા કરી લેવાય, 12મામાં લડી લઈશું. સાહેબ, જો તમે 11મામાં નહીં લડી શકો ને તો 12મામાં નહીં જ લડી શકો, કારણ કે 11મામાં જ આ વિષય મજબૂત કરવાના છે. આ વિષયો તમારી લાઈફમાં આવ્યા છે જ પહેલીવાર ધોરણ 11માં, તો તમારો કોમર્સનો પાયો જ પાયા નંખાવાનું કામ જ 11મા ધોરણમાં થવાનું છે. અને તમે જો એવું નબળું વિચારતા હો કે 11મા ધોરણમાં મહેનત નહીં કરશું તો ચાલશે, પણ એ નડતર તમને 12મા ધોરણમાં દેખાશે. એટલે 11મામાં તનતોડ મહેનત આપણે કરી લેવાની છે. જે મહેનત સાવ બાળકો કોમર્સ લીધા પછી સૌથી વધુ જે મહેનત તમારે જેમાં કરવાની હોય ને એ છે ધોરણ 11, બરાબર? હાલો, BA વિષયમાં શું 80માંથી 80 માર્ક્સ તમારે લાવવા છે? અને વળતો પછી અંદર એવો પ્રશ્ન થાય કે શું આ શક્ય છે? એબ્સોલ્યુટલી શક્ય છે. કેવી રીતે શક્ય છે હું 1 by 1 તમને સમજાવું. જો ધોરણ 11ના કુલ પ્રકરણો કેટલા છે પહેલા તમને એ કહી દઉં. ધોરણ 11માં 11મું ધોરણ અને કુલ ચેપ્ટર છે 11. તો આખા ધોરણ 11માં આપણે શું શીખવાના છીએ બાળકો? મસ્ત મજાનો સિલેબસ આપણને ગુજરાત બોર્ડે તૈયાર કરી દીધો છે. 11મું ધોરણ છે ને એમાં આખું ધંધા, ઉદ્યોગ, વેપાર અને વાણિજ્યનો પરિચય છે, અને 12મા ધોરણમાં ધંધો ચલાવવા માટેના મેનેજમેન્ટનું આખી ચર્ચા, સંચાલનની ચર્ચા કરવામાં આવી છે. તો 11મા ધોરણમાં આપણે ખાસ બાળકો વાત કરીએ તો શેની ચર્ચા આપણે કરવાના છે? તો 11મા ધોરણમાં સૌથી પહેલા તો આપણે ધંધાના સ્વરૂપોની ચર્ચા કરશું. કયા કયા સ્વરૂપો? તો કે ભાઈ વૈયક્તિક માલિકીનો ધંધો છે, ભાગીદારી પેઢીનો ધંધો છે, હિન્દુ અવિભક્ત કુટુંબનો ધંધો છે, બરાબર? પછી આપણે ચર્ચા કરશું વાણિજ્ય. વાણિજ્યમાં આપણે ચર્ચા કરવાના છીએ બેન્કિંગ, વીમો, ટપાલ સેવા, વખાર, વાહન વ્યવહાર, આ બધા વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી આપણે નાણાંના પ્રાપ્તિ સ્થાનો, એટલે નાણું ક્યાંથી લાવી શકાય, તો 2 પ્રકારના એના પ્રાપ્તિ સ્થાનો આપણે શીખવાના છીએ. કયા 2 પ્રકારના? તો કે ભાઈ માલિકીના ભંડોળો, એટલે કે શેર બહાર પાડવા. હવે આ તમારા માટે નવું છે ને, શેર બજારનું તો અત્યારે એટલું માર્કેટ આમ છે કે આપણને એટલી તો ખબર છે કે શેર બજાર ચાલે છે, એટલે તમને ઇન્ટરેસ્ટ જાગશે ભણવામાં. અને બીજું આવશે ઉછીના ભંડોળો, બરાબર? હવે હું જે કંઈ પણ નવા શબ્દો બોલું છું ને આ તમારી ડિક્શનરીમાં પહેલીવાર આવ્યા છે. માલિકીના ભંડોળો એટલે શેર, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર. ઉછીના ભંડોળમાં આવશે ડિબેન્ચર્સ, બોન્ડ્સ,
બરાબર, રાખી મૂકેલ સોરી જાહેર થાપણો, આ બધા ઉછીના ભંડોળમાં આવશે. હવે આ બધા શબ્દો તમારા માટે નવા છે. તો સાહેબ 12મા ધોરણમાં તમે મહેનત કરો ને, એ પહેલા આ શબ્દો શીખવામાં તમારે મહેનત કરવી પડે. અને આ બધા શબ્દોનું શાબ્દિક નોલેજની સાથે 11મા ધોરણનું જબરજસ્ત તમને માર્ગદર્શન હું તમને આપવાનો છું BA વિષયમાં. બરાબર, હજુ એની સાથે સાથે બાળકો આપણે આગળ વધીએ તો આંતરિક વેપાર, જેને આપણે કહીએ છીએ ઇન્ટરનલ ટ્રેડ, અને પછી આવશે આંતરરાષ્ટ્રીય વેપાર. બરાબર, આંતરરાષ્ટ્રીય વેપાર. અને ધંધાની તો શું વાત કરીએ બાળકો, ધંધા વિશે, ધંધાને આપણે સાઈડમાં નથી મૂકવાનો. જુઓ, ધંધાની વાત કરીએ તો વૈયક્તિક માલિકી, પછી ભાગીદારી પેઢી, પછી સંયુક્ત હિસ્સાવાળી કંપની, બરાબર, પછી હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી અને સહકારી મંડળી. હવે આ બધા વિશે તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય, અથવા સાંભળ્યું હશે તો આનું પૂરતું નોલેજ નહીં હોય. તો હું તમને 11મા ધોરણમાં, પહેલા તો આપણે 80માંથી 80 માર્ક્સ લાવવો હોય ને તો પહેલા એ ખબર હોવી જોઈએ કે આખા 11મા ધોરણમાં આપણે શું શીખવાના છીએ. આખા 11મા ધોરણમાં આપણે આર્થિક પ્રવૃત્તિના પ્રકારો, ધંધો, વ્યવસાય, રોજગાર, પછી ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો, વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, સંયુક્ત હિસ્સાવાળી કંપની, હિન્દુ અવિભક્ત કુટુંબ અને સહકારી મંડળી. ત્યાર પછી આ ધંધો ચલાવવા માટે નાણાં ક્યાંથી લાવવા, તો નાણાંના મુખ્ય 2 પ્રાપ્તિ સ્થાનો છે, માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ. પછી આંતરિક વેપાર આવે અને પુષ્પા વેપાર આવે. ઝુકેગા નહીં સાલા. પુષ્પા વેપાર એટલે ઇન્ટરનેશનલ ટ્રેડ, જેને આપણે કહીએ છીએ આંતરરાષ્ટ્રીય વેપાર. બરાબર ને. હવે આ બધી વસ્તુ આપણે 11મા ધોરણના 11 ચેપ્ટરના માધ્યમથી શીખવાના છીએ. અને વિદ્યાર્થી મિત્રો, હું તમને હજુય કહું છું કે 11મા ધોરણનો BA વિષય છે ને, એ જ તમારો પાયો છે. જો અહીંયા તમને સમજાવું બાળક, અહીંયા તમને ખાસ ચર્ચા કરું. આ વર્ષે આપણે જે 2026માં પ્રચંડ પરિણામ આવ્યું છે, 8 બાળકો સ્ટેટ ટોપર છે, ગુજરાતના ટોપર છે. અને આનું ઇન્ટરવ્યુ મેં લીધેલું છે. બરાબર, આ ધ્વનિ બારોટ છે, ફોરમ લિંબાસિયા છે, માલાણી ધ્રુવિસા છે, આ બધાના ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરીને આપણે આપણી ચેનલ પર મૂકેલા છે, તમે જોજો. આ દીકરા દીકરીઓએ ધોરણ 11માં ટોપર બેચમાં એડમિશન લઈ લીધું હતું, વિદ્યાકુલના ટોપર બેચમાં. એવું નહોતું વિચાર્યું, નબળી માનસિકતા નહોતી ને સાહેબ, એટલે નબળું રિઝલ્ટ નથી આવ્યું. તો જે વિદ્યાર્થી મિત્રોને નબળું રિઝલ્ટ ચાલે તેમ નથી, એની નબળી માનસિકતા પણ ચાલશે નહીં. તમારી માનસિકતા એવી હોવી જોઈએ કે 11મા ધોરણમાં પહેલી વખત નવા વિષય આવ્યા છે, તો પહેલી જ વખત હું એવી પ્રચંડ મહેનત કરીશ કે 11મા ધોરણમાં પણ BA વિષયમાં 80માંથી 80 માર્ક્સ લાવીશ. તો દીકરાઓ, તમારે 80માંથી 80 માર્ક્સ જો લાવવા હોય ને, તો અત્યારથી જ આ દીકરા દીકરીઓની મારફતે તૈયારી કરવા માંડજો. અને બધા ઓથોરાઇઝ, આ બધા બાળકોએ વિદ્યાકુલના ટોપર બેચમાં 11મા ધોરણથી શરૂઆતથી ભણવાની શરૂઆત કરી દીધી હતી. 12મા ધોરણમાં ટોપર બેચમાં અમારી પાસે ભણ્યા, અને આ લેવલનું પ્રચંડ રિઝલ્ટ અમને આપ્યું ને, એનો બાળકો અમને ગર્વ થતો હોય છે. બરાબર, ચાલો આગળ આપણે જોઈએ. આ તે ચેપ્ટરની વાત. હવે પ્રોબ્લેમ પહેલા એ ખબર હોવી જોઈએ કે ભાઈ કેવી રીતે નોટબુક બનાવવી. હવે BA વિષય છે ને બાળકો, પહેલા તો તમને એ ખબર હોય આખો થિયરી વિષય છે, આખો થિયરી વિષય. આ ક્યાંય ગણતરીઓ આવશે જ નહીં, આંકડાકીય માહિતીઓ ક્યાંય નહીં આવે. હવે 11 ચેપ્ટરો છે, મેં તમને કીધું એમ. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો, વાણિજ્ય, બેન્કિંગ છે, વીમો છે, વખાર છે, ટપાલ સેવાઓ છે, વાહન વ્યવહાર છે. બરાબર છે, આ બધા વિશે આપણે શીખવાનું છે. આંતરિક વેપાર, વિદેશ વેપાર એટલે એક દેશ બીજા દેશ સાથે જે વેપાર કરે તે પુષ્પા વેપાર આપણે શીખવાના છીએ. ધંધાકીય પર્યાવરણ વિશે આપણે શીખવાના છીએ. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ, આ બધું શીખવા માટે એક પ્રોપર સિસ્ટમેટિક તૈયારી હોવી જોઈએ. તો કેવી રીતે તૈયારી કરવાની છે, વાંચવું કેવી રીતે, નોટબુક કેવી રીતે બનાવી. જો ભાઈ, ભણી આટલા પુસ્તકો ભણવાથી કોઈ ફાયદો નથી થવાનો, પણ આટલા પુસ્તકોમાંથી તમે સારું શું મેળવી લીધું, એનાથી ફાયદો થવાનો છે. એટલે પહેલા તો તમારે ઘણા બધામાંથી એમ હું લખી શકું કે ઘણું બધું શીખીએ તેમાંથી
જે મહત્વનું હોય તે અલગ પોતાના અક્ષરે નોટબુકમાં ઉતારવું. જેમ કે બાળકો હું તમને સલાહ આપું કે ઉદાહરણ તરીકે સમજો કે તમે વિદ્યાકુલની ટોપર બેચમાં જોડાઈ ગયા છો. હાલ ટોપર બેચમાં મસ્ત મજાની ઓફર ચાલી રહી છે. ટોપર બેચમાં તમે જોડાવશો તો 11માની ટોપર બેચમાં તમે જોડાવ તો એની ફી છે 3499 ઓફર ચાલે છે અને એની સાથે તમને ન્યૂ બેચ ફ્રીમાં મળવાનું છે. પણ તમે 11માની બેચ અને 12માની બંને ધોરણની બેચ એક સાથે જોઈન કરો છો તો 5499માં 11માનો ટોપર બેચ મળી જાય, 11માનો ન્યૂ બેચ મળી જશે, આવતા વર્ષનો 12માનો ટોપર બેચ મળી જશે, 12મા ધોરણનો આઈએમપી બેચ મળી જશે અને 12મા ધોરણનો A1 પેપર સોલ્યુશન બેચ પણ મળી જશે. તો આ બાળકો ખૂબ સારી ઓફર છે તમારા માટે. એના માટે તમારે 9924454000 પર કોલ કરવાનો અથવા ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું. હવે આ ટોપર બેચમાં હું તમને કેવી રીતે ભણાવીશ એ તમને કહું. જો અહીંયા તમને બતાવું, આ ટોપર બેચમાં હું તમને શીખવીશ નોટબુક કેવી રીતે અલગ બનાવવાની છે. ટોપર બેચમાં તમે ભણશો એટલે એમાં હું તમને ક્લાસ પીડીએફ મોકલીશ. હું તમને જે ભણાવવાનો છું એની આખી ક્લાસ પીડીએફ મોકલીશ ને એના થ્રુ તમે એક આખી નોટબુક બનાવશો. અને એક નિયમ તો એવો છે સાહેબ, આવા આપણા અક્ષર ગમે તેવા ગડબડ ગોગડા હોય, સમજો આપણા અક્ષર ગમે તેવા ગોગડા હોય પણ આપણી નોટમાંથી વાંચવું હંમેશા આપણને ગમતું હોય છે. એટલે પહેલા તો બીએની પરફેક્ટ નોટબુક બનાવવાની છે. હવે બીએ છે ને એ મુદ્દાની માયાજાળ છે. તો આ મુદ્દાની માયાજાળ કેવી રીતે કવર કરવી? તો મુદ્દાની માયાજાળ કવર કરવા માટે તમારે એક અલગથી 100 પેજની નોટબુક બનાવવાની. સમજો, નોટબુક બનાવવી. હવે આ 100 પેજની નોટબુક બનાવીને શું કરવાનું છે સાહેબ? જે મુદ્દાવાળા પ્રશ્નો આવે છે એના પ્રશ્ન, એનો અર્થ અને ખાલી મુદ્દાનું લિસ્ટ આમાં લખવાનું. અને સાહેબ મુદ્દાઓ યાદ કેવી રીતે રાખવા એની ચાવીઓ હું તમને આપીશ. નથી ચાવીઓ તો ભાઈ તમે નથી ટોપર બેચમાં જોડાણા તો એની ચાવીઓ બનાવવા માટેની હું ટ્રીક પણ યુટ્યુબના માધ્યમથી લઈને આવીશ. બરાબર? એટલે ચાવી દ્વારા મુદ્દાઓ કેવી રીતે યાદ રાખવાના, મુદ્દાઓ ડાયરીમાં લખાઈ જાય આ 100 પેજની ડાયરીમાં. પછી દર અઠવાડિયે 2 વાર એનું રિવિઝન થવું જોઈએ. સોમ મંગળ તમે જે ભણો છો ઇટ્સ ઓકે, બુધવારે આ મુદ્દાનું રિવિઝન થઈ જવું જોઈએ, શનિવારે પાછું રિવિઝન થવું જોઈએ અને રવિવારે તમે આખું અઠવાડિયું જેટલા પણ વિષયો ભણ્યા છે એના રિવિઝનની સાથે સાથે મુદ્દાનું રિવિઝન થવું જોઈએ. સાહેબ પથ્થર ઉપર પાણી ટપ 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 પડે ને એટલે પથ્થરમાં ખાડો પડે એ મુદ્દા તમે વારંવાર મોઢે કરશો ને એટલે મુદ્દા યાદ રહી જશે અને મુદ્દા તમારે કમ્પલસરી યાદ રાખવા જ પડશે. એટલે આ સ્ટ્રેટેજીથી મુદ્દા આપણે તૈયાર કરવાના છે. બરાબર? પછી રિવિઝનનું આયોજન. બાળકો ટોપર હોય ને, ટોપર એની સૌથી મોટી ખાસિયત શું હોય ખબર? રિવિઝન. હવે તમારા માર્ક્સ કેટલા લાવવા છે ભાઈ? 80 આઉટ ઓફ 80. 80 આઉટ ઓફ 80 માર્ક્સ લાવવા હોય તો તમારું રિવિઝન યાદ રાખજો, સૌથી વધુ સ્ટ્રોંગ તમારું રિવિઝન હોવું જોઈએ. તમારું રિવિઝન કેવું હોવું જોઈએ? એકદમ સ્ટ્રોંગ હોવું જોઈએ. તમારું રિવિઝન કેવું હોવું જોઈએ? એકદમ મજબૂત હોવું જોઈએ. ડન? રિવિઝનનું પ્લાનિંગ મેં કીધું ને એમ, જો બીએ વિષય છે તો સોમ મંગળ તમે બીએ ભણ્યા, બુધવારે જેટલું ભણ્યા એનું રિવિઝન કરો, ગુરુ શુક્ર ભણ્યા, શનિવારે એનું રિવિઝન કરો અને આખા અઠવાડિયામાં જે ભણ્યાનું રવિવારે. સાહેબ જે વિદ્યાર્થી આ રીતે રિવિઝનનો પ્લાનિંગ બનાવશે એ વિદ્યાર્થી અન્ય, જો ભાઈ મહેનત તો આખા ગુજરાતમાં ઘણા વિદ્યાર્થીઓ કરે છે, છતાં મેં તમને હમણાં અહીંયા બતાવ્યા, બરાબર, મહેનત તો ઘણા વિદ્યાર્થીઓ કરે છે, છતાં આ વિદ્યાર્થીઓ કેમ ગુજરાત ફર્સ્ટમાં આવ્યા? એ વિદ્યાર્થીઓ ગુજરાત ફર્સ્ટમાં આવ્યા એનું મોટામાં મોટું રીઝન એ હતું કે મહેનત બધાથી અલગ રીતે કરતા હતા. અને સૌથી અલગ રીતે મહેનત કેવી રીતે કરાય એ હજુ હું તમને વર્ષ દરમિયાન શીખવાડીશ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કનેક્ટેડ રહેજો. બરાબર? પણ રિવિઝન એનું મજબૂત હતું ને સાહેબ, રિવિઝન સ્ટ્રોંગ હતું ને એટલે એ લોકો અન્ય કરતા જુદા પડતા હતા. કારણ કે રિવિઝન છે ને રિવાઇન્ડ, મગજને છે ને ભૂલવાની ટેવ વધારે હોય. એટલે તમે વારંવાર રિવિઝન કરો ને એટલે મગજમાં અહીંયા ફિટ થઈ જાય. તમે જોજો અમુક પ્રાર્થના તમે દરરોજ સવારે ભગવાનને કરતા હશો ને તમને મોઢે રહી ગઈ હોય, શબ્દશઃ મોઢે હોય.
અક્ષરશઃ તમને મોઢે હોય. શું કામ? કારણ કે દરરોજ તમે ભગવાન સામે બેસીને બોલો છો. બસ તો આ મુદ્દા બીએના છે ને એવા જ છે. દર અઠવાડિયામાં 3 વાર એનું કામ કરવાનું. બુધવારે, શનિવાર ને રવિવાર. કોઈ એમ પૂછે બુધવાર, શનિવાર અને રવિવાર તમે એક્સ્ટ્રા શું કરો? તો એને કહેવાનું બુધવાર, શનિવાર ને રવિવારે હું એક્સ્ટ્રા મુદ્દા મોઢે કરવાનું કામ કરું. રેડી? ચાલો. અને બસ બાળકો આ રીતે કામ કરશો તો તમારું કામ થશે. અને ક્યાંય બાળકો તમે અટવાતા જો ભાઈ સફળ થવા માટે શેની જરૂર પડે? સફળ થવા માટે સૌથી પહેલું જોઈએ બાળકો ક્વોલિટી એજ્યુકેશન. બરાબર. અને જો ક્વોલિટી એજ્યુકેશનની ક્યાંય તમને કમી લાગતી હોય તો વિદ્યાકુલમાં જોડાઈ જાઓ. વિદ્યાકુલ ટોપર બેચ. એ કમી તમારી દૂર થઈ જશે. બીજું, ક્વોલિટી એજ્યુકેશન તમારે લેવું હોય અને સારા ટકા તમારે લાવવા છે તો તમારું ખુદનું એટલે વિદ્યાર્થીનું ડેડિકેશન. અને ત્યાર પછી જોઈએ બાળકો ઈમાનદારીપૂર્વકની સખત મહેનત. ઈમાનદારીપૂર્વકની સખત મહેનત. જો આ ગુણ, આ ક્વોલિટી તમારામાં હશે ને તો ઓટોમેટિક અંદરથી ક્વોલિટી એજ્યુકેશન ડેવલપ થશે ને તમે સારા માર્ક્સ લાવી શકો. તો બાળકો આવીને આવી સ્ટ્રેટેજી માટે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અને આ જે મેં સ્ટ્રેટેજી આપી છે એને ભૂલતા નહીં. તમારા 11મા ધોરણમાં પણ 80માંથી 80 માર્ક્સ આવશે. અને હું તમને ખાતરી આપું છું જો તમે અત્યારથી મારી સાથે ટોપર બેચમાં ભણવા જોડાઈ જશો તો 11 ચેપ્ટર તમને ખૂબ ડિટેલમાં ભણાવીશ. હજુ બહુ મોડું નથી થયું, હજી ટોપર બેચ શરૂ જ થયો છે. અને સમજો કે તમે ટોપર બેચમાં નથી જોડાઈ શકતા તો કાંઈ નહીં બાળકો, આ મટીરિયલ તમે વસાવી લેજો. બીએ વિષયનું છે, ઇકોનું છે, એકાઉન્ટનું છે અને સ્ટેટનું છે. બીએ વિષયનું મટીરિયલ વિધાન સમજાવો બહુ પૂછાય, મૌલિક ભાષામાં લખવાના હોય. બરાબર. આ 4 મટીરિયલ વર્ષની શરૂઆતથી વસાવીને વાંચવાના હોય. 899 એની કિંમત. 97 12 44 45 48 અથવા 97 12 44 45 49 પર કોલ કરો, વસાવો. સાથે 4 ફૂલ સ્કેપના ચોપડા તમને ફ્રી મળશે. આ રીતે બાળકો જો તૈયારી કરશો તો અવશ્ય સફળ થશો અને સફળ થશો. મળીએ બાળકો ફરીથી નવી સ્ટ્રેટેજી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય હિન્દ.